જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે વાંચેલી ખૂબ સરસ નાની વાર્તા. એક વખત બે મિત્રો, જીગરજાન મિત્રો, બચપનથી બેનને મિત્રો બંને સાથે જ રમ્યા, સાથે જ ભણ્યા અને સાથે જ ઉછેર થયો. એકબીજા એમ કહેવાય કે એકબીજાનો જીવ એવા બંને મિત્રો એક વખત ચાલીને એક ગામથી બીજે ગામ જતા હતા. વચ્ચે જંગલ હતું. જંગલમાંથી ધીરે ધીરે બંને પસાર થઈ રહ્યા હતા. વચ્ચે કોઈક વાત ઉપર બંને મિત્રોને વિવાદ થયો અને વિવાદમાં એક મિત્ર છે એને બીજા મિત્રને ઝાપટ મારી લીધી, થપ્પડ મારી લીધી ગાલ ઉપર. એટલે પેલો મિત્ર બીજો છે એ કંઈ બોલ્યો નહીં. થોડોક આગળ ચાલી અને એક લાકડાની સળી લીધી અને સળીથી એ મિત્રએ નીચે માટી ઉપર લખી નાખ્યું કે આજે મને મારા મિત્રએ થપ્પડ મારી. બસ પેલો મિત્ર છે જોતો રહ્યો કે આ કંઈક આવું શું કરે છે, પણ એણે એ વસ્તુનું કોઈ ધ્યાન ન આપ્યું. ધીરે ધીરે બંને મિત્રો છે એ આગળ ચાલતા થયા. આગળ ચાલતા એક ગામથી બીજા ગામની વચ્ચે એક નદી આવતી હતી. એ નદી પાર કરવા માટે થઈને બંને મિત્રો પાણીમાં પડ્યા. જે મિત્રએ ઝાપટ મારી હતી, થપ્પડ મારી હતી, એ મિત્ર આગળ અને જે મિત્રને થપ્પડ લાગી હતી એ મિત્ર પાછળ. એ મિત્ર પાછળ રહી ગયો અને ત્યાં રહેલા કીચડમાં પોતે ખૂતી ગયો અને પોતે મદદ માટે થઈને પોતાના મિત્રને બૂમ પાડી કે ભાઈ મને બચાવજે, હું અહીંયા ફસાઈ ગયો છે. પેલા મિત્રએ જેણે ઝાપટ મારી હતી એ ત્વરિત દોડીને આવ્યો અને પોતાના મિત્રને ખેંચી અને બહાર કાઢ્યો અને નદી પાર કરાવી. થોડા આગળ ચાલ્યા એટલે પેલા જે મિત્ર છે એમણે એક ઝાડ પાસે થઈ અને એક પથ્થર લઈ અને પથ્થરથી ઝાડના થડ ઉપર કોતર્યો કે આજે મને મારા મિત્રએ મારો જીવ બચાવ્યો છે. પેલો મિત્ર છે એ કુતૂહલવશ જોયા કર્યો કે પેલા મેં થપ્પડ મારી હતી ત્યારે એણે માટી ઉપર લખ્યું અને આજે મેં એનો જીવ બચાવ્યો, તો એણે આ થડ ઉપર કેમ લખ્યું? એટલે એણે મિત્રને પૂછી લીધું કે ભાઈ મેં તને ઝાપટ મારી ત્યારે તે માટીમાં લખ્યું હતું અને આજે મેં તને અત્યારે એ પછી મેં તારો જીવ બચાવ્યો તો તે થડ ઉપર, ઝાડ ઉપર કેમ લખ્યું? ત્યારે પેલો મિત્ર છે એ ખૂબ સરસ જવાબ આપે છે કે ભાઈ તે મને થપ્પડ મારી હતી એ વાત એવી હતી કે એને ભૂલવા જેવી હતી, એટલે મેં માટી ઉપર લખી. એ ફક્ત ને ફક્ત ખાલી થોડો પવન આવશે ને તો પણ એ ભૂસાઈ જશે, મતલબ ભૂલાઈ જશે. અને આ વસ્તુ તે મારો જીવ બચાવ્યો છે એ વાત મેં ઝાડના થડ ઉપર એટલા માટે લખી કે અહીંથી પસાર થનારો દરેક વ્યક્તિ છે એ વાંચશે અને એમાંથી કંઈક પ્રેરણા લેશે. એક મિત્ર છે એ બીજા મિત્રનો જીવ પણ બચાવી શકે છે. મિત્રો, જીવનમાં પણ કંઈક આવું જ છે. એ પછી પરિવાર હોય, સંબંધો હોય કે મિત્રો હોય. ઘણી વખત એવું બને છે કે સામેવાળો વ્યક્તિ કંઈક ભૂલ કરે છે અને એ ભૂલને આપણે ભૂલવા નથી માંગતા અથવા તો ભૂલવાની કોશિશ નથી કરતા. મિત્રો, સંબંધો ટકાવી રાખવા માટે થઈને હંમેશા સામેવાળા વ્યક્તિની ભૂલોને ભૂલતા શીખો. જેમ આ મિત્રએ માટી ઉપર લખ્યું અને ભૂસાઈ ગઈ એમ ભૂસતા શીખો. અને એ વ્યક્તિએ તમારા માટે ક્યારેક ભૂતકાળમાં સારું કાર્ય કર્યું હોય, તમને ક્યાંક મદદરૂપ થયા હોય અને તમારી સાથે જે ખુશીની પળો વિતાવી હોય ને એ પળોને હંમેશા યાદ કરતા રહો તો તમારા સંબંધોનું વૃક્ષ છે એ હંમેશા ખુલ્યું ફાલ્યું રહેશે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.